હંમેશા ગુનેગાર સમજતો હોય છે કે તેના પાસે વગ છે અને તે પોલીસ અને ત્યારબાદ કોર્ટમાંથી રાહત મેળવી શકશે, પરંતુ તે ખાંડ ખાય છે. કેમ કે ગણેશ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે, તેમનો વિવાદ ચાલી રહ્યો છે જૂનાગઢના એક દલિત આગેવાનના પુત્ર સાથે, અને આ મામલે આજે તેમના જામીન છે તે કોર્ટે નામંજૂર કર્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. છેલ્લા ઘણા દિવસથી એક મુદ્દો સતત ચર્ચામાં છે અને તે મુદ્દો છે ગણેશ જાડેજાનો. તે પોતે રહે છે ગોંડલ અને તેમના પિતાનું નામ છે જયરાજસિંહ જાડેજા, જ્યારે તેમનું માતા જે હાલ ધારાસભ્ય છે તેમનું નામ છે ગીતાબા જાડેજા. ગણેશ જાડેજા વિરુદ્ધ આરોપ લાગ્યો છે કે જૂનાગઢના સંજય સોલંકી નામના એક યુવકનું તેમણે અપહરણ કર્યું, તેને ઢોર માર માર્યો, તેને અપમાનિત કર્યો અને તેનો નગ્ન વિડીયો બનાવ્યો. આરોપ લગાવ્યા અને ત્યારબાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાઈ છે અને આ મુદ્દો દિવસે ને દિવસે અલગ અલગ માધ્યમોમાં સતત ચર્ચામાં રહે છે. આજે ફરી એકવાર આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં જે આરોપીઓ છે તેમણે જૂનાગઢની સ્પેશિયલ એટ્રોસિટી જે કોર્ટ છે તેમાં જામીન માટે અરજી કરી હતી અને આ જામીન છે તે કોર્ટે નામંજૂર કર્યા છે. ફરિયાદી પક્ષના વકીલે જે દલીલ આપી છે તે મુજબ તેમણે દલીલ કરી હતી કે આરોપી છે તે પોતે રાજકીય પીઠબળ ધરાવે છે, તેમના પિતા તેમના માતા એક પાર્ટી સાથે સંકળાયેલા છે, વર્તમાન સરકારનો તે ભાગ છે, તેમાં ધારાસભ્ય છે અને આવી સ્થિતિમાં આરોપી અને તેમના સાગરીતોને જો જામીન મળશે તો કેસ પર તેની અસર પડી શકે. આમ ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ બંને પોતપોતાની દલીલ કરી હતી અને એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટ છે તેમણે ફરિયાદી પક્ષની જે દલીલ છે તેને ગ્રાહ્ય રાખી હતી અને આરોપીના જામીન છે તે નામંજૂર કર્યા હતા. આ મામલે કુલ ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને દિવસે ને દિવસે તે કોર્ટમાં જામીન માટે પ્રયાસ કરતા હોય છે, પરંતુ ફરી એક વખત તેમને જામીન નામંજૂર થયા છે. આ મુદ્દો સતત ગુજરાતમાં ચર્ચાસ્પદ મુદ્દો છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.